વડોદરામાં નાગરિકો જીવના જોખમે રેશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવાયસી કરાવી રહ્યા છે। વડોદરાની જર્જરિત જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેવાયસી કામગીરી રાખતા વિવાદ સર્જાયો। બિલ્ડિંગ પર તંત્રએ ભયજનક બિલ્ડિંગ પ્રવેશ નિષેધના બોર્ડ લગાવ્યા છતાં કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને નાગરિકો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે। સવારના 4 વાગ્યાથી નાગરિકો કેવાયસી માટે કતારમાં લાગે છે, ત્યારે જવાબદાર તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે ભયજનક બોર્ડ મારા સાચી વાત છે। અમે પણ અહીંયા કામ કરીએ છીએ, અમને એટલું બધું કંઈ ભયજનક જેવું લાગતું આ સુધી તો લાગ્યું નથી। હવે એમને બોર્ડ પણ મારે છે, વાત સાચી છે। રિપોર્ટ આયા એના આધારે બોર્ડ મારી સાચી વાત છે, એટલે અમને તો ફાળવી છે, કન્સર્ન ઓથોરિટી અમને અહીંયા ફાળવી છે। કલેક્ટર કે મામલતદારને ખબર હોવી જોઈએ કે આ જર્જરિત મકાન છે, તો એની અંદર આપવા કામગીરી ના કરાય, તે છતાં કામગીરી કરે છે। સરકારે જોવું જોઈએ કે આ કદાચ પડે બિલ્ડિંગ તો આટલા બધાને નુકસાન થાય, એની જવાબદારી કોણ? જૂની કલેક્ટર કચેરી ભયજનક પ્રવેશ નિષેધ છતાં પણ થઈ રહી છે કામગીરી, અને અહીંયા હજારો નાગરિકોના જીવને છે જોખમ। વડોદરા શહેરની આ જૂની કલેક્ટર કચેરી છે, સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ અહીંયા ભયજનક બિલ્ડિંગ પ્રવેશ નિષેધનો હુકમ પણ કરી દેવામાં આવ્યો છે। આપ ઉપર જોશો, આ અગાઉ અહીંયા 2 માળ સુધીને આગ લાગી હતી અને ત્યારથી આ બિલ્ડિંગ ને ભયજનક જાહેર કરી દેવામાં આવી છે, છતાં પણ અહીંયા રેશન કાર્ડનું કેવાયસી કરવામાં આવે છે। નાગરિકો સવારે 4 વાગ્યાથી આવે છે, રોજ 1000 નાગરિકો અહીંયા મુલાકાત લે છે, ત્યારે નાગરિકોના જીવને પણ જોખમ છે। અહીંયા જે કેવાયસી કરાવવા નાગરિક આવ્યા છે એમને કહીશું, ભયજનક બિલ્ડિંગ છે, પ્રવેશ નિષેધ છે, છતાં પણ કામગીરી થઈ રહી છે, તંત્રને શું કહેશો? તંત્રને એ કહીશું કે અત્યારે એમની પોતાની બિલ્ડિંગ છે, જે ભયજનક છે, હજારો વ્યક્તિ આવે છે કેવાયસી કરવા માટે, હજારો વ્યક્તિ આવે છે, બિલ્ડિંગ ભયજનક છે, તો એમની પોતાની જ બિલ્ડિંગ ભયજનક હોય બરાબર, તો એને તાત્કાલિક એને સુધારો કરી અને ત્યાર પછી જ હજારો નાગરિકને તે પ્રવેશ માટે પરવાનગી આપવી પડે। એટલે સરકાર ખાનગી મિલકત હોય તો સીલ કરી દે છે, પરંતુ પોતાની જ મિલકતમાં નાગરિકોના જીવના જોખમે કામગીરી કરી રહી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।